નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય સ્ટેટ PYQ જોવાના છીએ સેક્શન નંબર એફના, અને એની સાથે સાથે IMP બી આપવાનો છું. IMP બરાબર 1000% ગેરંટી છે. આ પૂછાવાના છે અને પૂછાવાનો છે બોર્ડ એક્ઝામ 2026ની અંદર. તો આપણી ગેરંટી છે મારા વાલા કે કરીને જજો. ઓકે, આ વિડીયોનો એક જ સેકન્ડ બી મિસ ના કરતા. તો બધું જ IMP કહેવાનું છું વિડીયોની અંદર. સેક્શન એફમાં તમારા રોકડા માર્ક્સ મેળવવાના છે તમારે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સેક્શન નંબર એફની અંદર. તો સેક્શન નંબર એફની અંદર હું વાત કરું તો એની અંદર ભાગ 1ના ચેપ્ટર નંબર 1થી લઈને 4 ચેપ્ટર પૂછાવાના છે. એ તો બધાને ખબર જ છે. ઓકે, અને બધાને એવું લાગે કે ઓવર કોન્ફિડન્સમાં હોય કે એકદમ ઇઝી છે, આની ક્યાં પ્રેક્ટિસ કરવી છે. પણ બધાની પ્રેક્ટિસ એકદમ કરવાની છે તમારી જોડે. ઓકે, તો ચલો જોઈ લઈએ. અહીંયા જો સ્વાધ્યાય 1.3ની અંદર ચોથો ક્વેશ્ચન માર્ચ 18ની અંદર પૂછાયો છે, એટલે મોસ્ટ IMP છે. આની અંદર જે તમારા કિગ્રા જે એકમમાં પરિવર્તનવાળા દાખલા મોસ્ટ IMP થઈ જશે. એકમમાં પરિવર્તનવાળા દાખલા મોસ્ટ IMP છે. ઓકે, તૈયાર કરીને જવાના છે. સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 1 જુલાઈ 18ની અંદર પૂછાયો છે, મોસ્ટ IMP. સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 4 માર્ચ 19ની અંદર, માર્ચ 20ની અંદર, મે 21ની અંદર રકમ ચેન્જ કરીને પૂછ્યો હતો, માર્ચ 22ની અંદર અને માર્ચ 23ની અંદર રકમ ચેન્જ કરીને પૂછ્યો. ઓકે, એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બી મોસ્ટ IMP થઈ જશે. સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 2 જુલાઈ 19 અને ઓગસ્ટ 20ની અંદર રકમ ચેન્જ કરી હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 2 બી તમને પૂછાઈ શકે છે. ઓકે, સ્વાધ્યાય 1.3ની અંદર ક્વેશ્ચન 6 એ જુલાઈ 22ની અંદર અને માર્ચ 2024ની અંદર પૂછાયો હતો. ઉદાહરણ નંબર જે 12 જે છે એ માર્ચ 2025ની અંદર પૂછાયો હતો રકમ ચેન્જ કરીને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર બહુ એનાલિસિસ કરવામાં બહુ ઘણી બધી વાર થઈ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. આની અંદરથી કયા દાખલા પૂછવાના વધારે ચાન્સીસ છે હું કહી દઉં છું તમને. એક તો આ ક્વેશ્ચન નંબર 4 વેરી મોસ્ટ IMP, આને આપણે આપી દઈશું 3 સ્ટાર. ઓકે, પછી આપી દઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3ની અંદર ક્વેશ્ચન નંબર 4, એને આપી દઈશું આપણે 4 સ્ટાર. બરાબર. પછી જુલાઈ 18માં સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 4, આને બી 4 સ્ટાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો તમારા મોસ્ટ IMP છે. ઓકે, કરી લેવાના છે. હવે વાત કરી દઈએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માંથી આપણે વાત કરીએ તો સ્વાધ્યાય 2.2ની અંદર ક્વેશ્ચન નંબર 8 એ તમારા માર્ચ 18ની અંદર પૂછાયો છે, મોસ્ટ IMP. ઉદાહરણ નંબર 9 એ તમારું જુલાઈ 18 અને માર્ચ 2022ની અંદર પૂછાયો છે, એ બી મોસ્ટ IMP થઈ જશે. ઉદાહરણ 11 તમારું માર્ચ 19, મે 21, માર્ચ 2024. સ્વાધ્યાય 2.2ની અંદર ક્વેશ્ચન નંબર 3 જુલાઈ 19, મે 21 અને જુલાઈ 22ની અંદર પૂછાયો છે, એટલે આ બી તમારો IMP થઈ જશે. આ PYQનું જે લિસ્ટ છે એના માટે આપી રહ્યું છું, તમે તમારે પ્રેક્ટિસ કરી શકો. આ બધા જ દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, એટલે આપી રહ્યો છું. ઓકે, એટલે નોટ ડાઉન કરી દેજો, કાં તો ચોપડીની અંદર ટીક આઉટ કરી દેજો. સ્વાધ્યાય 2.2ની અંદર ક્વેશ્ચન નંબર 1 માર્ચ 2020ની અંદર બી પૂછાશે અને માર્ચ 2024ની અંદર બી પૂછાશે. ઓકે, વાત કરીએ સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 3, એ તમારા ઓગસ્ટ 2020ની અંદર પૂછાશે. પછી આપણે વાત કરી દઈએ સ્વાધ્યાય 2.3ની અંદર ક્વેશ્ચન નંબર 5 માર્ચ 2022ની અંદર પૂછાયો હતો. અત્યારે થોડું જલ્દીમાં છું, એટલે વિદ્યાર્થી મિત્રો આવી રીતે કદાચ અત્યારે થોડું બહાર છું, એટલે આવી રીતે કદાચ અવાજ આવી રહ્યો છે. પણ તમે આ એનાલિસિસ જે છે બહુ ટાઈમ લગાવીને મેં બનાવેલું છે તમારી માટે. ઓકે, સ્વાધ્યાય 2.2ની અંદર ક્વેશ્ચન નંબર જે 11 જે છે એ માર્ચ 2023ની અંદર પૂછાયો હતો. સેક્શન નંબર એફની અંદર ક્વેશ્ચન નંબર 4 એ માર્ચ 2025ની અંદર પૂછાયો હતો. ઉદાહરણ 23 માર્ચ 2025ની અંદર પૂછાયો. તો આટલા છે વિદ્યાર્થી મિત્રો PYQ પ્રશ્ન. હવે નીચે કયા લખ્યા છે હું તમને બતાવું છું. આટલા છે PYQ. હવે નીચે છે IMP. હવે આ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયા નથી, એટલે 2026ની અંદર તમને 100.10% પૂછાવાના છે. સ્વાધ્યાય 2.2ની અંદર ક્વેશ્ચન નંબર 10, 2.2ની અંદર ક્વેશ્ચન 7, સેક્શન એફની અંદર ક્વેશ્ચન 6 અને સેક્શન ઈની અંદર ક્વેશ્ચન 4.
આટલા તમારે મોસ્ટ આઈએમપી કરવાના એટલે કરવાના છે જવાબ સાથે, બરાબર. આ કરવાના એટલે કરવાના, અને આ પીવાયક્યુને તો તમારે છોડવાના તો છે જ નહીં. ઓકે, હવે આમાંથી કયા આઈએમપી છે? આ જે સ્ટાર કરેલા છે એ બહુ મોસ્ટ આઈએમપી છે. જે સ્ટાર કરેલા છે એ તમને જવાબ સાથે આવડવા જોઈએ. શું? જવાબ સાથે. સમજી ગયા? વાત કરી દઈએ ચેપ્ટર નંબર 3. હવે આમાં ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર 2 જ રીત પૂછાતી હોય છે, ક્રમાંક સહસંબંધાંકની રીત અને સહસંબંધાંક પૂછાય, બરાબર, કાલપ્રિયર્ષણનો. ઓકે, એકદમ ઇઝી. ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 3. એની અંદર નિયત સહસંબંધાંક એટલે કે ત્રુટિ પૂછાતી હોય છે. ઓકે, તો આની અંદર આપણે એનાલિસિસ કરેલું છે. સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 1 એ માર્ચ 2018ની અંદર પૂછાયો છે. જો સ્ટારવાળો પ્રશ્ન એટલે તમારે કરવાનો એટલે કરવાનો. બીજો સ્ટારવાળો પ્રશ્ન આવ્યો, ઉદાહરણ નંબર 3 જુલાઈ 18, માર્ચ 19 અને માર્ચ 23. સ્વાધ્યાય 3.2ની અંદર ક્વેશ્ચન નંબર 1 જુલાઈ 19, ઉદાહરણ નંબર 4ની અંદર માર્ચ 2020 અને માર્ચ 2024. સ્વાધ્યાય 3.1ની અંદર ક્વેશ્ચન નંબર 4 ઓગસ્ટ 2020ની અંદર પૂછાયો હતો. સ્વાધ્યાય 3.2ની અંદર ક્વેશ્ચન નંબર 2 મે 2021ની અંદર પૂછાયો હતો. પછી ઉદાહરણ નંબર 2 માર્ચ 2022. પછી સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 2 જુલાઈ 2022માં પૂછાયો હતો. સ્વાધ્યાય 3.1ની અંદર ક્વેશ્ચન નંબર 2 માર્ચ 2025ની અંદર પૂછાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા થઈ ગયા ચેપ્ટર નંબર 3ની અંદર જે દાખલા પૂછાયા હતા એ. ઓકે, તો આ તૈયાર કરી દેજો. જે સ્ટારવાળા જે પ્રશ્ન છે આમાંથી જ પૂછાશે, 1000%ની ગેરંટી છે. ઓકે, નિયત સહસંબંધાંકવાળા દાખલા. વાત કરી દઈએ હવે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની આપણે વાત કરીએ તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આની અંદર સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 3 માર્ચ 18ની અંદર બી પૂછાયો હતો, માર્ચ 2020ની અંદર પણ માર્ચ 2020ની અંદર આ લોકોએ રકમ ચેન્જ કરીને દાખલો પૂછેલો છે. ઓકે, ઉદાહરણ નંબર 10ની આપણે વાત કરીએ તો ઉદાહરણ નંબર 10ની અંદર માર્ચ 18, જુલાઈ 18, માર્ચ 2025 ઉદાહરણ નંબર 10 પૂછાયો છે. પછી ઉદાહરણ નંબર 4, આ તમારો સ્ટારવાળો પ્રશ્ન થઈ છે. ઉદાહરણ નંબર 4 જુલાઈ 18ની અંદર પૂછાયો હતો. સેક્શન ઈની અંદર ક્વેશ્ચન નંબર 5, બેટરી થઈ ગઈ. ઓકે, સેક્શન ઈની અંદર ક્વેશ્ચન નંબર 5 માર્ચ 19ની અંદર. સેક્શન એફની અંદર ક્વેશ્ચન 4 માર્ચ 19ની અંદર, બરાબર. સેક્શન એફની અંદર ક્વેશ્ચન નંબર 1 જુલાઈ 19ની અંદર. સેક્શન ઈની અંદર ક્વેશ્ચન નંબર 3 જુલાઈ 19ની અંદર રકમ ચેન્જ કરીને. ઓકે, ઉદાહરણ નંબર 9 માર્ચ 2020, જુલાઈ 2020 બંનેમાં, એટલે આ વેરી આઈએમપી થઈ જશે. ઉદાહરણ નંબર 9, બરાબર. સ્વાધ્યાય 4.2ની અંદર ક્વેશ્ચન નંબર 3 જુલાઈ 20, માર્ચ 23, માર્ચ 24. સ્વાધ્યાય 4.3માં ક્વેશ્ચન નંબર 3 મે 21માં, માર્ચ 23માં પૂછાયો છે. એટલે આ મોસ્ટ આઈએમપી થઈ જશે. ઉદાહરણ નંબર 3 પૂછાયો હતો મે 2021ની અંદર, બરાબર. ઉદાહરણ નંબર 3 એટલે જોઈ લેજો, આ બી આઈએમપી થઈ જશે. સ્વાધ્યાય 4.2માં ક્વેશ્ચન નંબર 1 માર્ચ 2022ની અંદર પૂછાયો હતો. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સેક્શન ઈની અંદર ક્વેશ્ચન નંબર 2 જુલાઈ 22ની અંદર પૂછાયો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા તમારું PYQ લિસ્ટ ચેપ્ટર નંબર 4માંથી. હવે હું તમને કહું છું કે આની અંદર 3 માસિકવાળી રીત, 4 માસિકવાળી રીત અને 5 માસિકવાળી રીત, આ 3 રીતો તમારે કરવાની તો છે જ. ઓકે, કોઈ રિસ્ક નથી લેવાનું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ PYQ તૈયાર કરીને જશો તો હું તમને 1000%ની ગેરંટી આપું છું કે આમાંથી બહારનો પ્રશ્ન તમને નહીં પૂછાય, આમાંથી તમને કોન્સેપ્ટ બી ક્લિયર થઈ જશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો થોડો પણ હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. અને હા, નીચે કમેન્ટ જરૂરથી કરજો કે સેક્શન ઈના આવી રીતે તમારે જોઈએ છે કે નહીં. ઓકે, આવી રીતે આપણે તમારી માટે બધા જ વિષયના લાવીશું. જો તમારી કમેન્ટ આવી ગઈ તો 100.10% લાવીશું. જો અહીંયા નીચે 20થી કાં તો 50થી વધારે કમેન્ટ આવી, 20થી 50ની વચ્ચે કમેન્ટ્સ આવી કે સેક્શન ઈના લાવો, તો આપણે 110% બીજા દિવસ આવી જશે. ઓકે, અને હા વિદ્યાર્થી મિત્રો, લાઇક્સનો આપણો ટાર્ગેટ રહેશે અહીંયા 50થી વધારે લાઇક્સનો ટાર્ગેટ છે. 50 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.